નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, પરીક્ષા જે છે એ નજીક આવી ગઈ છે અને હવે ધુઆધાર બેટિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ. તો આજે આ લેક્ચર છે મિત્રો, એની અંદર આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની અંદર કેવા કેવા પ્રકારના ટોપિકો છે અને ઝડપથી કેવી રીતના પુનરાવર્તન થઈ શકે એ આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે. રેડી? અગાઉ તમારા જે ચેપ્ટરો છે એ તમે કમ્પ્લીટ કરી જ નાખ્યા હશે, બરોબર છે? 1 થી 10 અને 12 ચેપ્ટર સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. આજે આપણે 13મા ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્રની અંદર કઈ રીતના કામ કરવું જોઈએ જેથી કરીને આપણે પૂરેપૂરા માર્ક આ ચેપ્ટરની અંદર મેળવી શકીએ, બરોબર? બેઝિક મેથ્સ હોય તોય ભલે, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તોય ભલે, આ ચેપ્ટર છે એ તમારા માટે વેટેજ વાળું ચેપ્ટર છે, હાઈ વેટેજ વાળું ચેપ્ટર છે ભાઈ. બેઝિક મેથ્સમાં તમે જુઓ તો આમ તમને આ ચેપ્ટર છે એ 16 માર્કમાં પૂછાય જનરલ ઓપ્શન સાથે, અને સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો આ ચેપ્ટર છે જનરલ ઓપ્શન સાથે 10 માર્કમાં પૂછાય. પણ આપણે એક પણ માર્ક છે એ ઘટવા દેવાનો નથી. જો તમને સૂત્ર યાદ નથી તો ચેપ્ટરની અંદર કાંઈ પણ વસ્તુ આવડતી હશે પણ તમારાથી કામ ઇઝીલી થઈ શકશે નહીં. તો આ ચેપ્ટર જે છે એની અંદર આજના લેક્ચરમાં આપણે એ જ વસ્તુ કરવાની છે, પુનરાવર્તન, ક્વિક રિવિઝન કરશું, બરાબર છે? લગભગ 15-20 મિનિટની અંદર આખું ચેપ્ટર તમારું પુનરાવર્તન થઈ જશે. પછી તમારે એટલું જ કરવાનું છે કે દાખલાઓની પ્રેક્ટિસ કરવી, બરાબર? સાથે સાથે હું એ પણ કહીશ કે આઈએમપી દાખલાઓ કયા હોઈ શકે છે. તો ખાસ આ લેક્ચર છેલ્લે સુધી જોજો, અને અગાઉ પણ આપણે જે લેક્ચરો લેવાઈ ગયા છે એ પણ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. અને સાથે સાથે આ ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્ન કરવા હોય તો એમની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દરેક ચેપ્ટર વાઇઝ આપણે હેતુલક્ષી પ્રશ્ન પણ કરાવેલા છે કે જેમાંથી જ તમને પરીક્ષાની અંદર પૂછાવાના છે. તો ખાસ આ લેક્ચર પૂરો થાય પછી એના હેતુલક્ષી પ્રશ્ન પણ જોઈ લેવા. રેડી? એમાં પણ વાંધો ન આવે, બરોબર છે? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને એ પણ આંકડાશાસ્ત્રની અંદર સારા માર્ક મેળવે કે જેથી કરીને તે બોર્ડર પાર કરી શકે. આંકડાશાસ્ત્ર સંભાવના બેઝિક વાળા કરી નાખે એટલે એને ધુઆધાર બેટિંગ થઈ જાય, બરોબર? અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છે તો એ સંભાવના તો બેઝિક એના માટે કહેવાય. આંકડાશાસ્ત્ર છે ત્રીજું ચેપ્ટર છે અને 12મું ચેપ્ટર, આ વસ્તુ કરે એટલે એને 30 ઉપર ટપી જાય, બરોબર છે? તો આ 2-3 ચેપ્ટરો તમને મજબૂત હોય તો તમે ઇઝીલી કામ કરી શકો. ક્લિયર છે ભાઈ? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ, પણ લાઇકનું બટન એ દબાવવાનું ભૂલતા નહીં ભાઈ. લાઇક તો કરવું જ જોઈએ ને ભાઈ. ક્લિયર છે ભાઈ? તો ખાસ મિત્રો, કમેન્ટની અંદર હાર્ટના સિમ્બોલ મોકલી દેજો એટલે મને અંદરથી ગર્વ મળે, બરાબર? અમે મોટિવેટ થાય. તમને તો મોટિવેટ કરીએ છીએ અમે, પણ અમને મોટિવેટ કરવા માટે તમે જવાબદાર છો ભાઈ. કમેન્ટની અંદર રેડ હાર્ટ મોકલી દેજો ભાઈ. સરસ, વેરી ગુડ. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, બરોબર છે? આંકડાશાસ્ત્રની અંદર સૌથી પહેલા તમે જુઓ તો 3 વસ્તુ આવે છે મેઇન વસ્તુ ભણવાની. મધ્યક છે, મધ્યસ્થ છે અને બહુલક છે. બધાનું બેઝિકથી આપણે સ્ટાર્ટ કરશું. બેઝિક પુનરાવર્તન કરવાનું છે, મતલબ બેઝિકથી થઈને લાસ્ટ સુધી, ખૂટતી આવૃત્તિ સુધી આપણે કામ કરવાનું છે આ લેક્ચરની અંદર, બરોબર છે? એટલે છેલ્લે સુધી આ લેક્ચર જોજો ભાઈ, ખાસ છેલ્લે સુધી જોજો, કારણ કે આપણે એક પણ માર્ક અપાવવા દેવાનો થતો નથી. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધી જાઓ. સૌથી પહેલાં તમે જોશો તો માહિતી કેવી હોય અને માહિતી કોને કહેવાય? કારણ કે કેટલીક વાર આપણને માહિતી ખબર ના હોય તો પણ આપણે બીજું સૂત્ર યુઝ કરી અને આપણે ખોટું લખી નાખતા હોઈએ છીએ. રેડી? તો એ ખાસ ધ્યાન રાખજો. માહિતી એટલે શું? તો કે તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને તપાસ કરવામાં આવે છે, કોઈ આપણે પ્રયોગ કરવામાં આવે છે અને માહિતી આપણે ભેગી કરી છે, બરોબર છે? તો એને શું કહે છે? માહિતી, બરોબર? એટલે પરિણામો આપણે ટૂંકમાં ભેગા કરતા હોય, સમૂહમાં ભેગા કરતા હોય તેને આપણે શું કહીએ છીએ? માહિતી કહીએ છીએ. માહિતી, સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો 2 પ્રકારની હોય, એક અવર્ગીકૃત માહિતી અને એક વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીમાં ખાલી અવલોકનો હોય. શું હોય ભાઈ? અવલોકનો આપેલા હોય. રેડી? તો ફક્ત અવલોકનો જ આપ્યા હોય છે. વર્ગીકૃત માહિતીમાં કોષ્ટક આપેલું હોય અને એમાં પણ 2 પ્રકારની હોય, સતત હોય અને અસતત હોય. તમે જોઈ શકો છો આવૃત્તિ વિતરણ 2 પ્રકારનું હોય, એક સતત આવૃત્તિ વિતરણ અને એક અસતત આવૃત્તિ વિતરણ, બરોબર? બેના બધાના એક્ઝામ્પલ સાથે તમને એક્સપ્લેનેશન મળશે એટલે પુનરાવર્તન ઝડપથી થાય, તમને ખબર પડી જશે. કેટલી વાર આટલું ભણ્યા છતાંય તમને નહીં ખબર હોય તો આજના લેક્ચરની અંદર ખબર પડી જાય, બરોબર? અધોસીમાથી ઉર્ધ્વસીમા, અધોસીમાથી ઉર્ધ્વસીમા. આની અંદર છે ને ઉર્ધ્વસીમાનો સમાવેશ ના થાય, આમાં ઉર્ધ્વસીમાનો સમાવેશ થાય. જો અહીં લખું છું, ઉર્ધ્વસીમાનો સમાવેશ ન થાય. અહીંયા ઉર્ધ્વસીમાનો સમાવેશ થાય. રેડી? તો આ ઉપરથી તમને ખબર પડે. રેડી? 0 થી 10, 10 થી 20, 20 થી 30, અહીંયા 10 થી 30 લખ્યું છે, 30 થી 60 લખ્યું છે, પણ આ એક્ઝામ્પલ એને લાયક નથી, બરોબર છે? આ એને લાયક નથી ભાઈ, આ એક્ઝામ્પલ બધા ખોટા છે. આપણે સાચા એક્ઝામ્પલ લેવા હોય તો આ રીતના લઈ શકો. 0 થી 9, 10 થી 19, 20 થી 29, આ રીતના આપેલું હોય, બરોબર છે? અસતત. ક્લિયર છે ભાઈ? તો ખાસ યાદ રાખજો, ઉર્ધ્વસીમાનો સમાવેશ થતો નથી, અહીંયા ઉર્ધ્વસીમાનો સમાવેશ થાય છે.
ક્લિયર છે? એટલે એક ખાસ ધ્યાન રાખવાનું છે, બાકી ક્યાંય તમને વાંધો આવશે નહીં. આવૃત્તિ વિતરણ, બરોબર છે, બે પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય, એક સતત અને એક અસતત. ક્લિયર છે ભાઈ? તો આ ખાસ જોઈ લેજો. એક્ઝામ્પલ છે 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો આમાં ઉર્ધ્વસીમાનો સમાવેશ થાય છે, આમાં ઉર્ધ્વસીમાનો સમાવેશ થતો નથી. રેડી? તો આ સંખ્યાત્મક જે માહિતી છે તે કેવી હોય તેની આપણે ચર્ચા કરી. ક્લિયર છે? તો એ ખાસ એક જોઈ લેજો. બાકી બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બરોબર છે, દાખલા છે એ 2 માર્કમાં, 3 માર્કમાં, 1 માર્કમાં બધી રીતે પૂછાશે, 4 માર્કમાં પૂછાય, બરોબર ને? બેઝિક મેથ્સ વાળાને તો 4 માર્કમાં 2 દાખલા પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 1 દાખલો પૂછાય, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 2 માર્કના 2 દાખલા હોય, 3 માર્કના દાખલા જ ન હોય, બરોબર? પણ સામે બેઝિક મેથ્સ વાળાને શું હોય તો કે 2 માર્કનો 1 દાખલો હોય ને 3 માર્કનો દાખલો હોય. એટલે ખાસ બધી પ્રકારના દાખલા તમને જોવા મળશે, બરોબર? એટલે પુનરાવર્તન કરવું જરૂરી છે આખું ચેપ્ટર. પણ લાઇક કરવાનું ભૂલતા નહીં હો ભાઈ, લાઇક કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો આગળ શું આવે છે તો બેઝિક હેતુલક્ષી પ્રશ્નમાં કામ આવી શકે તે રીતના. મધ્યકની સાઇન શું તો કે x બાર, બરોબર? બહુલકની સાઇન શું તો કે z, મધ્યસ્થની સાઇન શું તો કે m, બરોબર છે? તો આ તમને ખબર જ હોય. આ બધા છે એ શું છે તો કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. ઘણી વખત એક MCQ પૂછાય છે કે નીચેનામાંથી કઈ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી, તો એક ઓપ્શન આપેલો હોય વિસ્તાર. આ 3 છે એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. આના સિવાયનું ઓપ્શન અત્યારે તમને દેખાય તો એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. ક્લિયર છે ભાઈ? તો એ ધ્યાનમાં રાખજો, બરોબર? અત્યારે માપન કરવા, માહિતીનું માપન મતલબ સેન્ટ્રલાઇઝ કામ કરવા માટે આ 3 આપણે માપ યુઝ કરીએ છીએ, બરોબર છે? નેક્સ્ટ આગળ વધીએ. તો આગળ જોશું તો પહેલાં અવર્ગીકૃત માહિતી માટે આપણે કામ કરવાનું છે. અવર્ગીકૃત માહિતી માટે છે કદાચ તમે 9મા ધોરણમાં ભણી ગયા હોય તો એનાય સૂત્ર તમને આવડતા હોવા જોઈએ. શું કામ? કારણ કે હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય, બરાબર છે? હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય ત્યારે તમને તકલીફ પડે નહીં, એટલા માટે આ પ્રકારના એક્ઝામ્પલ પણ જોવા જરૂરી છે. અવર્ગીકૃત માહિતી માટે મધ્યક મેળવવું બહુ સિમ્પલ છે. મધ્યક ઇઝ ઇક્વલ ટુ ઉપર શું છે તો કે અવલોકનોનો સરવાળો, જેટલા અવલોકનો આપેલા છે એ બધાનો સરવાળો કરશો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. ટોટલ અવલોકનો કેટલા છે, બરાબર? ધારો કે 10 વિદ્યાર્થીઓ છે, દરેક 10 વિદ્યાર્થીઓના માર્કની આપણે લિસ્ટ બનાવીએ છીએ, તો આપણે શું કરવું? 10ના માર્ક જે આવતા હોય એનો સરવાળો કરીએ અને છેદમાં 10 મૂકતા હોય છે. રેડી? અને આપણે સૂત્ર તરીકે લખવું હોય તો આ રીતના લખાય, x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ xi છેદમાં n. અહીં વિધાઉટ આવૃત્તિ છે, આવૃત્તિ કોઈ છે જ નહીં. ક્લિયર છે ભાઈ? તો આ રીતના સૂત્રનો યુઝ થશે. નેક્સ્ટ અહીંયા તમને બધી વસ્તુ બતાવે છે. સિગ્મા એટલે શું છે તો કે સરવાળો છે. સિગ્મા xi એટલે શું છે? અવલોકનોનો કુલ સરવાળો બતાવશે. n એટલે શું બતાવશે? અવલોકનોની કુલ સંખ્યા આવશે. ક્લિયર છે ભાઈ? બરોબર છે? તો આ બેઝિક સૂત્ર છે, તો ધ્યાન રાખજો આ આવૃત્તિ ના હોય ત્યારે. ક્લિયર છે ભાઈ? નેક્સ્ટ હવે અવર્ગીકૃત માહિતી માટે બહુલક છે, પણ પહેલાં સૌથી પહેલાં તમે જુઓ અહીંયા ધારો કે આવૃત્તિ આપેલી હોય તો આવૃત્તિ પણ આપેલી હોય તો આવી રીતના સૂત્ર રહેશે. આવૃત્તિ આપેલી હોય ત્યારે ખાલી અવલોકનને સામે આવૃત્તિ આપેલું હોય ત્યારે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi આ રીતના રહેશે. આવૃત્તિ એટલે કોઈ વસ્તુ છે એ વારંવાર રિપીટ થતી હોય તો આપણે એને આવૃત્તિ કહીએ છીએ. તો ત્યારે આપણે એ રીતના કામ કરવાનું થશે. ટેબલ આપેલું હોય, બરોબર? સ્ટાર્ટિંગમાં 10મા ધોરણની અંદર ઉદાહરણ પહેલું તમને જોવા મળશે આ પ્રકારનું આવૃત્તિવાળું. ક્લિયર છે? તો એ આ સૂત્રની મદદથી થતું હોય છે. અવર્ગીકૃત માહિતી છે, ખાસ યાદ રાખજો. અત્યારે આપણે જે ભણીએ છીએ અવર્ગીકૃત માહિતી છે. મધ્યક માટેની વાત કરી, હવે આપણે આવશે બહુલક અને મધ્યસ્થ, બરોબર છે? તો ખાસ બહુલક કેટલી વાર આવી રીતના MCQ ની અંદર પૂછાતો હોય છે. બહુલક અવર્ગીકૃત માહિતીમાં બહુલક કેવી રીતના મળે ભાઈ? તો જે અવલોકન છે એ જે વધારે વખત પુનરાવર્તન થયું હોય અથવા તો જેની આવૃત્તિ વધારે છે એ અવલોકનને શું કહેશું? તો આપેલ માહિતી માટે બહુલક કહેશું. આપેલ માહિતી માટે બહુલક કહેશું. ક્લિયર છે ભાઈ? તો માહિતીમાં વધુ વખત પુનરાવર્તન થતા અવલોકનને માહિતીનો શું કહેવાય છે મિત્રો? બહુલક કહેવાય છે. ક્લિયર છે? આની અંદર એક MCQ ઘણી વખત પૂછાતો હોય છે, ઓલો 43 વાળો. 43 છે એ 2 વાર રિપીટ થાય, બરોબર છે? અને x એક આપેલો હોય, 46 પણ તમને અથવા તો 48 તમને 2 વાર રિપીટ થતો હોય અને એમ કીધું કે આ માહિતીનો બહુલક 43 છે, તો x બરાબર 43 થાય, કારણ કે વધુ વખત રિપીટ થવો જોઈએ ને. તો 2 વખત તો 43 છે અને 48 છે, તો 43 ને તમે રિપીટ કરો તો જ બહુલક 43 થયો હોય, બરાબર? પછી પૂછે x + 3 બરાબર ખાલી જગ્યા, એટલે x બરાબર 43 વત્તા 3 એટલે કેટલા થાય મિત્રો? 46 થાય. ક્લિયર છે? તો એ રીતના તમારે ખાસ જોઈ લેવાનું રહેશે. નેક્સ્ટ અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું તો કે સેન્ટરની ડેટા આપે તમને, સેન્ટરમાં એકદમ હોય ને કિંમત, અવલોકનોમાં જે સેન્ટરમાં હોય તે તમારે લેવાનું થાય, બરોબર છે? આની અંદર હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય, પણ હેતુલક્ષી IMP હેતુલક્ષીની આપણે ઓલરેડી સિરીઝ કમ્પ્લીટ કરી નાખી છે, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો ભાઈ, બરોબર છે? સૌ પ્રથમ અવલોકનને શું કરવાનું તો કે ચડતા ક્રમમાં ગોઠવી નાખવાના. પછી અવલોકનોની સંખ્યા ગણવી, બેકી સંખ્યા હોય, એકી સંખ્યા હોય, જે કાંઈ પણ હોય તે, બરોબર છે? એકી સંખ્યામાં હોય તો આપણું સૂત્ર આવશે જેટલા અવલોકનો છે એને +1 / 2 એટલામાં અવલોકન થશે. માની લો કે 9 અવલોકનો છે તો 9 + 1 એટલે કે 10 થશે. 10/2 એટલે 5મું અવલોકન જે હશે ચડતા ક્રમમાં ગોઠવા પછી
પાંચમું અવલોકન એ શું થશે આપેલ માહિતીનો મધ્યસ્થ થઈ જશે. ક્લિયર છે ભાઈ? બેકી સંખ્યા હોય તો શું થાય? બેકી સંખ્યામાં બે સેન્ટરમાં ડેટા હોય તો એનો મધ્યસ્થ કેવી રીતના ગોતવો? તો એ બે ડેટા આપ્યા છે એનો મધ્યસ્થ કેવી રીતના ગોતવો? તો આપણે જે સંખ્યા આપી અવલોકનો કેટલા છે તો માની લો કે 10 છે તો 10 ભાગ્યા 2 એટલે પાંચમું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન એની સરેરાશ લેવાની. બરોબર? એટલે એને સરેરાશ લેવા માટે છેદમાં 2 મૂકવા પડશે. તો n/2મું અવલોકન વત્તા n/2 + 1મું અવલોકન છેદમાં 2. n બરાબર ધારો કે 10 છે તો પાંચમું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન છેદમાં 2 આવશે. અવલોકનો ચડતા ક્રમમાં જે લખ્યા હોય ને એમાંથી લખી નાખવાનું, પાંચમું છઠ્ઠું ગણી લેવાનું, ચડતા ક્રમમાં ગોઠવી. બરોબર છે? અને પછી આમાં મૂકીને તમારે શું ગોતી લેવાનું? મધ્યસ્થ ગોતી લેવાનું. ક્લિયર છે ભાઈ? તો એ રીતના તમને ત્રણેય વસ્તુ મળી જશે. રેડી? ચાલો, તો આ અવર્ગીકૃત માહિતી માટે થયું. નેક્સ્ટ હવે આવશે વર્ગીકૃત માહિતી માટે. આપણે એક એક વસ્તુની અંદર હવે જે આપણો છે 10મા ધોરણની આધારિત એની અંદર આપણે ટેબલ આધારિત તમને હું ટેબલ કહીશ કે આવી રીતના ટેબલ આપણે ક્રિએટ કરવાનું થાય. રેડી? ચાલો, એટલે કોઈ વિદ્યાર્થી ધારો કે પહેલી વાર મધ્યકના દાખલા ગણવા બેસે ને અત્યારે લગી ખાલી સાંભળવું જોઈએ પણ ગણશે બેસે તોય તને ખબર પડી જશે. રેડી? વર્ગીકૃત માહિતી માટેનો મધ્યક કિંમત શોધતા શીખવું. કેવી રીતના? તો કે મધ્ય કિંમત પહેલા આપણને કોઈ આપ્યો હોય વર્ગ 0 થી 10 આપ્યો છે તો આપણે મધ્ય કિંમત કેવી રીતના મળશે? અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. આ જવાબ આવશે. અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. તો આ સૂત્ર છે એનું. રેડી? અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. આ બેની મધ્ય કિંમત ગોતવી તો 0 વત્તા 10 છેદમાં 2 બરાબર કેટલા થાય? તો કે 5. રેડી? તો આ મધ્ય કિંમત થઈ ગઈ. રેડી? વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની 3 રીત છે, આપણને ખબર જ છે. સીધી રીત, ધારેલ મધ્ય કિંમતની રીત અને પદ વિચલનની રીત. હવે પરીક્ષામાં તમને આ ત્રણમાંથી કોઈ એક રીતનો દાખલો પૂછે અથવા કાંઈ લખ્યું જ નથી તો આપણે બાય ડિફોલ્ટ કોઈ એક રીત પસંદ કરી લેવાય. મારા અંદાજ મુજબ તમારે પદ વિચલનની રીત યુઝ કરો તો બેટર રહેશે. અથવા અવલોકનોના જે છે આવૃત્તિ અને મધ્ય કિંમત તમને મોટી સંખ્યામાં મળતું હોય તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરાય. શું કામ? કારણ કે કેલ્ક્યુલેશન કરવામાં તમને સરળતા રહેશે. ક્લિયર છે ભાઈ? બાકી નાના નાના અવલોકન આપ્યા તો સીધી રીતથી તમે પતાવી શકો છો. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ. જુઓ, હવે સૌથી પહેલા સીધી રીત છે પ્રત્યક્ષની રીત. એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સૂત્ર પહેલા તમને લખવાનું ને એના ઉપરથી ટેબલ બનાવવાનું, ખાસ યાદ રાખજો. બરાબર છે? તમને વર્ગ અને આવૃત્તિ આપેલી હશે, મધ્યક મેળવવાનું પૂછે, 2 માર્કમાં પૂછી શકે. રેડી? તો ખાસ યાદ રાખવાનું જ્યાં fi એટલે શું છે, આવૃત્તિ, આ બધી વસ્તુ યાદ રાખવી કારણ કે MCQ ની અંદર તમને ડાયરેક્ટલી પૂછી શકે છે. સિગ્મા fi xi શું છે? તો કે fi xi નો કુલ સરવાળો બતાવે છે. fi xi શું છે? તો આવૃત્તિ x મતલબ આવૃત્તિ ગુણ્યા મધ્ય કિંમત છે. સિગ્મા fi તો કે આવૃત્તિઓનો કુલ સરવાળો છે. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. આ રીતના ટેબલ બનશે. વર્ગ આ તમને આપ્યા છે, આવૃત્તિ તમને આપી છે, મધ્ય કિંમત ગોતવાની છે, અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા, અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2 બરાબર ગોતી લેવાનું. આ બેનો ગુણાકાર કરવાનો. ખાસ યાદ રાખજો આ બેનો ગુણાકાર જે આવે અહીં લખવાનું થશે. ક્લિયર છે ભાઈ? અહીંયા તમારે ટોટલ આવૃત્તિ જે હશે એ તમારે અહીં લખવાની. અહીંયા જે તમને જવાબ આવે એનો ટોટલ અહીંયા લખવાનો અને આ સૂત્ર મૂકી દેવાનું. એટલે પહેલાં સૂત્ર તમે બનાવેલું હશે તો એના ઉપરથી ટેબલ બનાવશો તો તમને મજા આવશે. બરાબર? સૂત્ર હોય કે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi તો તમને ડાયરેક્ટ ખબર પડે કે fi xi નું આપણે કોલમ બનાવવી પડશે. તો fi xi ની બનાવો તો fi ની હોવી જોઈએ. તો fi ની તો રકમ આપી હોય. xi ની બનાવવી પડશે. તો xi એટલે શું? તો કે મધ્ય કિંમત એટલે અધો સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. ક્લિયર છે ભાઈ? તો આ રીતના તમારે ટેબલ બનાવશો. ટેબલ છે એ પેન્સિલથી ડ્રો કરવું, ખાસ યાદ રાખજો. વ્યવસ્થિત સારું લાગે સ્કેલનો ઉપયોગ કરવો. બરાબર? રફલી કામ કરતા હોય એવી રીતના ટેબલ બનાવવા નથી, કારણ કે 4 માર્કમાં, 3 માર્કમાં, 2 માર્કમાં બધી જગ્યાએ દાખલો પૂછ્યો હોય તો એની કંઈક કિંમત હોય, મતલબ વેલ્યુ છે એની માર્ક માટેની. બરાબર છે? તો એ રીતના વ્યવસ્થિત ડ્રો કરજો. તો આ પ્રત્યક્ષની રીત છે. નેક્સ્ટ આવશે મિત્રો ધારેલ મધ્યકની રીત. તમે જોઈ શકો છો. બરાબર છે? ઓલું સૂત્ર જે છે ને સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi એને અપડેટ કર્યું. xi ની જગ્યાએ ડી મૂક્યું પણ ડી ને નામ આપી દીધું કે xi માઇનસ a. અને એ એટલે શું? તો કે ધારેલ મધ્ય કિંમત. બરાબર છે? મધ્ય કિંમત હોય એમાંથી કોઈ એક ધારી લેવાની. જનરલી આપણે સેન્ટરમાં હોય ધારતા હોય પણ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે કેટલાય પહેલી સંખ્યા ધારી લે, બીજી સંખ્યા ધારી લે, એવું કરતા હોય તો અહીંયા એક સૂત્ર બની ગયું. બરાબર? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. રેડી? જ્યાં a શું છે મિત્રો? ધારેલા વર્ગની મધ્ય કિંમત. કોઈ પણ એક વર્ગની મધ્ય કિંમત ધારી લેવાની. di એટલે શું છે? તો કે xi માઇનસ a છે. અને MCQમાં પણ પૂછી શકે છે. ખાસ યાદ રાખવાનું છે ભાઈ, di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a તમને હેતુલક્ષી પ્રશ્નોની અંદર પણ પૂછી શકે છે. fi di એટલે આવૃત્તિ ગુણ્યા di. બરાબર છે? di તમારે ગોઈતી હશે. આ સૂત્ર તમે યાદ રાખ્યું એટલે તમને ખબર પડી જાય એ ક્યાંથી મળે તો કે મધ્ય કિંમત ઉપરથી. તો તમારી પાસે વર્ગ છે,
એફઆઈ આવૃત્તિ રકમની અંદર આપી હોય, મધ્ય કિંમત મેળવી લેવાની, એમાંથી કોઈ એક સંખ્યાને એ ધારી લેવાનો, એમાંથી એ ધારી લીધો એટલે તમારે ડીઆઈ મેળવવો પડે, કારણ કે સૂત્રની અંદર એફઆઈ ઇન્ટુ ડીઆઈ છે. તો એફઆઈ અને ડીઆઈ બરાબર, આગલામાં આ બેનો ગુણાકાર થઈ જતો હતો, હવે ડીઆઈ આપણે અપડેટ કર્યો એટલે કેલ્ક્યુલેશન થોડુંક નાનું થશે, મોટી સંખ્યા હોય એને નાની સંખ્યા બનાવે. રેડી? તો એફઆઈ ઇન્ટુ ડીઆઈ એટલે બરાબર શું થઈ જશે? એફઆઈ ડીઆઈ. ખાસ કરીને વર્ગ લંબાઈ તમને અલગ અલગ આપેલી હોય ત્યારે આ રીતનો યુઝ કરે, અને ટૂંકી રીત પણ કહીએ બરાબર. વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય, વર્ગની લંબાઈ છે એ અલગ અલગ આપેલી હોય ત્યારે આ સૂત્રનો યુઝ કરાય જનરલી બરાબર. બાકી બેટર છે પદ વિચલનની રીતે યુઝ કરો, વર્ગ લંબાઈ સમાન આપી હોય ત્યારે. ક્લિયર છે? એ હમણાં આપણે આવે છે. તો આ રીતના આપણે કામ કરી અને ડેટા બધા મેળવી લેવાના છે. આ જે છે એ ક્યાં આવશે? તો ક્યાંય આવશે સિગ્મા એફઆઈ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જે મળે એ બધાનો સરવાળો કરી નાખવાનો. ક્લિયર છે ભાઈ? તો એ રીતના કામ કરવાનું છે. સિગ્મા એફઆઈ અહીંયા આવશે. રેડી? તો આ રીતના તમારે વ્યવસ્થિત ટેબલ ડ્રો કરી અને કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપવાનું છે. ખાસ ગણતરીમાં ભૂલ ના થાય જોજો, અહીંયામાં પ્લસ માઇનસની નિશાનીને થોડુંક ધ્યાન આપવાનું છે. આ ગણિત છે ભાઈ બરાબર. ગણિતની અંદર તમારું કેલ્ક્યુલેશન છે એ પણ કેટલું સ્ટ્રોંગ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? કેલ્ક્યુલેશનમાં ક્યાંય ભૂલ થાય નહીં. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધશું. આગળ તમે જોશો મિત્રો તો અહીંયા તમારી પદ વિચલનની રીત છે. પદ વિચલન રીતના સૂત્ર આ રહેશે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ પણ યુઆઈ જે છે એ પણ તમને સૂત્ર તરીકે પૂછી શકે છે હેતુલક્ષીની અંદર. યુઆઈ બરાબર શું આવશે? તો કે xi માઇનસ a છેદમાં h, અથવા ઓપ્શન એવું પણ આપેલું હોય ડીઆઈના છેદમાં h. ક્લિયર છે ભાઈ? તો આ તમારે યાદ રાખી લો, અને તમે ડીઆઈના છેદમાં h પણ લખી શકો. રેડી? આ ધ્યાનમાં રાખવું યુઆઈ. બાકી એ એટલે ધારેલ વર્ગની મધ્ય કિંમત છે, h એટલે વર્ગ લંબાઈ છે, ઉર્ધ્વસીમા માઇનસ અધોસીમા, જો આ સમજાયું છે, ઉર્ધ્વસીમા માઇનસ અધોસીમા. સતત આવૃત્તિ વિતરણ હોય તો ડાયરેક્ટલી આ રીતના આવશે, અને અસતત આવૃત્તિ વિતરણ હોય તો આ સૂત્ર લગાડીને +1 કરવું, કારણ કે ઉર્ધ્વસીમાની સમાવેશ થાય છે. સતત આવૃત્તિ વિતરણમાં ઉર્ધ્વસીમાનો સમાવેશ થતો નથી. ક્લિયર છે? એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. અને સિગ્મા એફઆઈ છે એટલે આવૃત્તિઓનો કુલ સરવાળો બતાવશે. રેડી? અને આ સૂત્ર લખ્યું એના ઉપરથી આપણને ખબર પડે કે આ બે વસ્તુ તમને આપેલી જ હોય. એક્સઆઈ યુઆઈ એટલે શું છે મિત્રો? એક્સઆઈ માઇનસ એ છેદમાં h છે, અને એ તમારે ધારવો પડશે, તો એના માટે મધ્ય કિંમત ગોતવી પડશે. મધ્ય કિંમત મેળવ્યા પછી એના ઉપરથી એ મળશે. એ મળી ગયા પછી તમારે સૂત્ર મારવાનું યુઆઈનું બરાબર. h છે એ સાઈડમાં લખી નાખવાનું, અહીંયા h લખી નાખવાનું, એ લખવો બરાબર. જે કિંમત ધારો છો, જે લખો છો, મેળવો છો ટેબલ ઉપરથી બધી બતાવવી, પરીક્ષામાં બતાવી. રેડી? પછી એફઆઈ અને યુઆઈનો ગુણાકાર. કેટલા વિદ્યાર્થી આ બેનો ગુણાકાર કરી નાખે છે એટલે ખાસ ધ્યાન રાખો. રેડી? એટલે આ બેનો ગુણાકાર અહીંયા આવશે. ખાસ આમાં આ ફિક્સ છે, જો વર્ગ લંબાઈ સમાન હશે, વર્ગ લંબાઈ સમાન છે તો આ સૂત્ર મતલબ આ ફિક્સ છે. ઉપર આ નીચે 0, -1, -2, 1 ને 2 બરાબર. જ્યાં મધ્ય કિંમત ધારેલી છે એની સામે 0, એની ઉપર -1, -2, -3, -4 એ રીતના, એની નીચે 1, 2, 3 એ રીતના આ કેલ્ક્યુલેશન કરી સિગ્મા એફઆઈ એક્સ આ યુઆઈનું માર દેવાનું. બરાબર છે? આમાં ખૂટતી આવૃત્તિના દાખલા જોઈ લેવાના. ખૂટતી આવૃત્તિના દાખલા પણ પૂછાય છે, એટલે આનો ત્રીજો દાખલો છે આ સ્વાધ્યાયનો, એ એક ખાસ જોઈ લેવો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હવે તમારું ગમતું આવશે બહુલક. વેરી મોસ્ટ આઈએમપી, પૂછાશે પૂછાશે ને પૂછાશે જ બરાબર. ડાયરેક્ટ ડેટા આપી દઈએ, અથવા તમને 3 માર્કમાં દાખલો પૂછે ટેબલ આપીને. તમારો એક જ ટાર્ગેટ છે, પહેલાં સૂત્ર યાદ રાખવાનું. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણ્યા h, આખા ગુણ્યા h. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સૂત્ર ઉપરથી તમારે બધું કામ કરવાનું છે. સૌથી પહેલાં શું કરો? નોંધ લખી છે, સૌથી વધુ આવૃત્તિવાળા વર્ગને બહુલક વર્ગ ધારો. પહેલાં બહુલક વર્ગ ગોતી લેવાનો. બહુલક વર્ગ તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે, ટેબલ આપ્યું હોય એમ કે બહુલક વર્ગ મેળવો. ક્લિયર છે? તો એ ખાસ યાદ રાખજો. તો તમને ખબર હોવી જોઈએ મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ છે એને શું કહેવાય ભાઈ? બહુલક વર્ગ કહેવાય ભાઈ. લાઈક કરી દેજો, લાઈક કરી દેજો, ભૂલવાનું બાકી. બરોબર છે? ચાલો, z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. જે l શું છે મિત્રો? બહુલક વર્ગની અધોસીમા. તો સૌથી પહેલાં તમારે આ કરવું પડશે. બરોબર છે? પછી f0, f1 ને f2 આ બધું મળી જશે. f0 શું છે? તો કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, અને f2 એટલે બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. પાછળના વર્ગની એટલે કે પછીના વર્ગની આવૃત્તિ. બરોબર છે? અને h એટલે શું મિત્રો? વર્ગ લંબાઈ. ક્લિયર છે? તો આટલું બહુલકની અંદર ધ્યાન રાખવાનું છે. આના ડાયરેક્ટ ડેટા તમને આપી દે. 2 માર્કમાં પૂછવું હોય તો બેઝિક મેથ્સ વાળાને ઘણી વખત ડાયરેક્ટ ડેટા આપી અને 2 માર્કમાં પૂછતા હોય છે, તો એ પણ થોડુંક ધ્યાન રાખવું. ક્લિયર છે ભાઈ? અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ ખાસ ધ્યાન રાખવું, એની અંદર 2 માર્કના 2 દાખલા હોય તો એમાં પણ તમને આ રીતના ડાયરેક્ટ ડેટા આપી દે, અથવા મધ્યકની અંદર યુઆઈ વાળું જે સૂત્ર છે એના ડેટા બધા આપી દે, પછી કેલ્ક્યુલેશન કરવાનું પૂછે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખવાનું. હવે વર્ગીકૃત માહિતી માટે મધ્યસ બરોબર છે? તો આ ખાસ યાદ રાખજો મિત્રો, આવૃત્તિ પરથી પહેલાં સંચય આવૃત્તિ બનાવવાની છે. તમારી પાસે પહેલાં વર્ગ હશે,
આવૃત્તિ છે. આની અંદર ખૂટતી આવૃત્તિનો દાખલો પૂછાય છે 4 માર્કની અંદર, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. અથવા જે અસતત આવૃત્તિ વિતરણ છે એને પહેલાં સતત બનાવવાની છે, એવા પ્રકારનો દાખલો 4 માર્કની અંદર પૂછાતો હોય છે, તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. સતત આવૃત્તિ વિતરણ હોય ઓલો પાંદડાવાળો દાખલો છે 117 થી કંઈક છે, બરાબર. તો 117 માંથી 0.5 બાદ કરીએ એટલે કે અધોસીમામાંથી 0.5 બાદ કરો, ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરો. આ રીતના કન્ટિન્યુઅસ પહેલાં ટેબલ આપણે વ્યવસ્થિત બનાવવું પડે, બરાબર છે. ટેબલ બની ગયા પછી વર્ગ અને આવૃત્તિ તમારી પાસે આવી ગયા એટલે પછી સંચય આવૃત્તિનું કોલમ બનાવી નાખવાનું. સંચય આવૃત્તિમાં હંમેશા આપણે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિનો ઉપયોગ કરશું. આને બેઠે બેઠું અહીંયા આનો સરવાળો આની આવી રહે, પછી અહીંયા મૂકો, આનો સરવાળો આની આવી રહે, પછી અહીંયા મૂકો. છેલ્લે જે જવાબ આવે એ તમારી આવૃત્તિ સાથે મેચ થઈ જવો જોઈએ, કુલ આવૃત્તિ સાથે મેચ થઈ જાય એટલે તમારું કામ થઈ જાય. ક્લિયર છે. અને આનો જે ખૂટતી આવૃત્તિનો દાખલો છે, 2 દાખલા છે, એક ઉદાહરણની અંદર છે, એક સ્વાધ્યાયની અંદર છે, એ ખાસ કરી લેવા, ખાસ પ્રેક્ટિસ કરી લેવા. ક્લિયર છે ભાઈ, ખાસ પ્રેક્ટિસ કરી લેવા એટલે તમને વાંધો ન આવે. આનું સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. h છે એ વર્ગ લંબાઈ છે, f છે સૌથી પહેલો ટાર્ગેટ છે મધ્યસ્થ વર્ગ ગોતવો. સંચય આવૃત્તિ પણ તમને હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય છે. કોઈ પર્ટિક્યુલર વર્ગની સંચય આવૃત્તિ ખાલી જગ્યા છે તો તમારે એ વર્ગથી લઈ આગળના જેટલા વર્ગ છે ને એ બધાની વર્ગની આવૃત્તિનો સરવાળો કરવાનો. માની લો કે અહીંયા કોઈ એક વર્ગ છે એની તમને સંચય આવૃત્તિ પૂછી હોય તો અહીંથી લઈ આ બધાને આવૃત્તિનો શું કરવાનો? સરવાળો, આવૃત્તિનો સરવાળો, બરાબર ને, એટલે સંચય આવૃત્તિ મળી જશે. આવું હેતુલક્ષી પૂછે. પણ સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ ગોતવાનો છે. મધ્યસ્થ વર્ગ કેવી રીતના મળશે તો કે n/2 કરવાનું. n એટલે કુલ આવૃત્તિ તમારી પાસે હોય જ, ગોતવી પડે સરવાળો કરી, એનું અડધું કરી અને એનાથી તરત મોટી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ જે છે ને એનાથી તરત મોટી સંચય આવૃત્તિ ગોતવાની. ધારો કે અહીંયા છે તો આખાને બોક્સ બનાવી દેવા, એનાથી તરત મોટી, બરાબર છે, એટલે ધ્યાનમાં રાખવાનું. જ્યાં લખ્યું સંચય આવૃત્તિના કયા ખાનામાં આવે તે વર્ગ મધ્યસ્થ વર્ગ બને. n/2 સંચય આવૃત્તિના કયા ખાનામાં આવે તે વર્ગ મધ્યસ્થ વર્ગ બને. એ રીતના કીધું છે, પણ અહીંયા હું જનરલી એવું કહેતો n/2 થી તરત મોટી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. ક્લિયર છે ભાઈ, એને આપણે મધ્યસ્થ વર્ગ કહેશું. હવે l શું છે તો કે મધ્યસ્થ વર્ગની અધોસીમા છે, n/2 આપણી પાસે હોય. cf એટલે શું તો કે સંચય જે મધ્યસ્થ વર્ગ છે, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, આગળના વર્ગ એટલે કે એના ઉપર જે હોય ને એની સંચય આવૃત્તિ. અને f એટલે શું તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે. અને h એટલે શું છે મિત્રો? વર્ગ લંબાઈ છે. ક્લિયર છે. આટલું આવડતું એટલે તમે સૂત્રની અંદર બધી વસ્તુ કામ કરી શકશો. ખાસ આના દાખલા પ્રેક્ટિસ કરી લેવા, 4 માર્કની અંદર હોય છે એટલે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર છે ભાઈ. ખૂટતી આવૃત્તિનો દાખલો હોય, પછી મેં તમને કીધું એ અસતતમાંથી સતત બનાવવાનું હોય આવૃત્તિ વિતરણ, એવા પ્રકારના જે મધ્યસ્થના દાખલા છે એ ખાસ પ્રેક્ટિસ કરી લેવાના છે. રેડી? એટલે ક્યાંય વાંધો આવશે નહીં. ક્લિયર છે ભાઈ. તો આ વર્ગીકૃત માહિતી માટેના જે મધ્યસ્થ ને બહુલક છે એ બધી વાત થઈ ગઈ. ક્લિયર છે. બાકી આ જે છે એના ઉપરથી આ જે ઘણું બધું પૂછાતું હોય છે હેતુલક્ષી પ્રશ્ન, આના ઉપરથી ખાસ ધ્યાનમાં રાખવાના છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપો વચ્ચેનો સંબંધ છે બહુલક બરાબર 3m - 2x બાર, 3m - 2x બાર, બહુલક બરાબર 3m - 2x બાર, એટલે કે z બરાબર 3m - 2x બાર. જો z બરાબર x બાર હોય અથવા x બાર બરાબર m હોય અથવા m બરાબર z હોય તો 3 એ 3 સરખા જ થશે. બરાબર? આવા દાખલા પૂછાય. કોઈ પણ બે મધ્યવર્તી સ્થિતિમાનના માપ તમને સરખા આપ્યા છે તો ત્રીજું પણ એટલું જ થાય. આ યાદ રાખજો હેતુલક્ષી પ્રશ્ન માટે. ક્લિયર છે. અને આના ઉપરથી આવું પૂછે z - m બરાબર ખાલી જગ્યા m - x બાર, તો અહીંયા શું આવશે મિત્રો? 2 ટાઈમ. આ જ રીતના પૂછે z - x બાર બરાબર ખાલી જગ્યા m - x બાર, તો અહીંયા શું આવશે મિત્રો? 3 આવશે. ક્લિયર છે. આ પણ યાદ રાખવું. હવે કેટલી વાર આ પણ પૂછે કાઉન્સની અંદર xi - x બાર હોય અને સિગ્મા પછી ગમે એટલો લગાડ્યો હોય, જવાબ શું આવશે મિત્રો? 0 આવશે. ક્લિયર છે. અને આ જે પૂછ્યું છે ખાલી સિગ્મા આટલાને જ લાગેલો છે, -x બાર કરેલો છે. અહીંયા કાઉન્સની અંદર હતો, કાઉન્સની અંદર આ છે ને સિગ્મા બારે છે, તો જવાબ 0 છે. અહીંયા xi ના બારે સિગ્મા છે એટલે xi ને એકલાને જ સિગ્મા આપેલો છે અને x બાર કરેલો છે, તો આ જે n હશે ને n, તો n - 1 x બાર આવશે. n ધારો કે 10 હોય તો 10 - 1 એટલે કે 9 x બાર આવશે. n ધારો કે 50 હોય તો 49 x બાર જવાબ આવશે. ક્લિયર છે. તો આ ધ્યાનમાં રાખજો, હેતુલક્ષી પ્રશ્ન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આખી આ જે સ્લાઇડ છે ને. બરાબર? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે, યાદ રાખી લઉં, n + 1/2. આ સ્ટાર કરી લઉં સ્ટાન્ડર્ડ મેથ્સવાળાએ ખાસ. પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક છે n + 1. અને સરવાળાનું સૂત્ર શું થાય તો કે n + 1/2 થાય. n ભાગ્યા n કરવાનું હોય. બરાબર છે? n ભાગ્યા n કરો એટલે આ રીતના થશે. હવે આ n + 1/2 આ સૂત્ર છે, આને n વડે ભાગી નાખો. આનું સૂત્ર છે n² છેદમાં n વડે ભાગી નાખો. બરાબર? સરવાળાના સૂત્રની વાત કરી છે, સમાંતર શ્રેણીની અંદર આપણે વાત કરી હતી. બરાબર છે? તો એના ઉપરથી આપણે એને શું મળ્યા મિત્રો? મધ્યક મળી ગયા. n + 1/2, n + 1 અને n. આના ખરા ખોટા પૂછી શકે કે આનો n પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n છે તો વસ્તુ ખોટી છે. ક્લિયર છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી? તો અહીંયા મિત્રો આંકડાશાસ્ત્ર લગભગ પૂર્ણ થઈ ગયું, બધી વસ્તુ આવી ગઈ છે. તો ખાસ વ્યવસ્થિત રીતે તમારું રિવિઝન થઈ ગયું
બરોબર છે. હવે તમારે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં. 4 માર્કના, 3 માર્કના, 2 માર્કના, 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો માટે મેં તમને કીધું કે એ રીતના લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ દરેક ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નોની લિંક આમાં છે જ, મતલબ આખી પ્લેલિસ્ટ છે, તો એ તમે એકવાર જોઈ લેજો. જે ચેપ્ટર તમને એવું લાગતું હોય કે આ ચેપ્ટરની અંદર હેતુલક્ષી પ્રશ્નો મારે જોવા છે કે જેમાં મને તકલીફ પડે છે, તો ખાસ જોઈ લેજો. એના અંદરથી જ પેપરમાં 24માંથી MCQ તમને હેતુલક્ષી પ્રશ્નો આવવાના છે. ક્લિયર છે ભાઈ? તો મિત્રો અહીંયા આજના લેક્ચરની અંદર આપણે આંકડાશાસ્ત્રની વાત કરી કે આ ચેપ્ટરની અંદર હવે તમને એક પણ માર્ક અપાવવાનો થતો નથી. રેડી? પણ તમે લાઇક કરવાનું બાકી રાખ્યું હશે તો મજા નહીં આવે ભાઈ યાર. બરોબર છે? લાઇક કરી દેજો, તમારા ગ્રુપમાં પણ શેર કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ આની PDF તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપના ગ્રુપ આપેલા છે, ચેનલ પણ છે વોટ્સઅપની, એની અંદર આપણે શેર કરી દઈશું એટલે તમને ફટાફટ રિવિઝન કરી શકો. રેડી? બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા 14મા ચેપ્ટર એટલે કે સંભાવના ચેપ્ટરની સાથે આપણે આખા ચેપ્ટર બધા ચેપ્ટરોનું પુનરાવર્તન થઈ જશે. રેડી? અત્યારે આપણે 13 ચેપ્ટર સુધીનું પુનરાવર્તન થઈ ગયું છે, તો ખાસ આગલા લેક્ચરો નથી જોયા તો જોઈ લેજો. બરોબર છે? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આંકડાશાસ્ત્રની પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.